મધ્યમ વર્ગના પરિવારના યુવકોએ મોજ શોખ પૂરા કરવા માટે ચોરી કરી હતી। લેપટોપ વેચાય તે પહેલા જ ઝડપાઈ ગયા। 40 લેપટોપ રિકવર થયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરકારી શાળામાંથી ચોરાયેલા 40 લેપટોપની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં 19 વર્ષના 2 યુવકો સામેલ હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। મિત્ર સાથે અલગ અલગ સ્કૂલમાં જઈને શોર્ટકટથી પૈસા કમાવવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો। યુવાનો મોજ શોખ માટે ચોરી કરતા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીનું નામ રાધે પટેલ છે અને અક્ષતસિંહ વાઘેલા છે। બંને આરોપી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે। તેમણે ચાંદખેડામાં આવેલ અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી 40 લેપટોપની ચોરી કરી હતી। 30 ઓગસ્ટના રોજ થયેલ ચોરીની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી ચોરીના ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે આરોપીઓની પૂછપરછમાં એ હકીકત સામે આવી હતી કે તેઓ મોજ શોખ માટે ચોરી કરતા હતા। ગઈ તારીખ 30 ઓગસ્ટ 2024ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડનો ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ગુનાની જે વિગત છે એ મુજબ જગતપુર અનુપમ પ્રાથમિક શાળાના કમ્પ્યુટર રૂમમાંથી એક લેપટોપ અને 38 જેટલા ક્રોમબુક્સની ચોરી થયેલી હતી। આ જે તિજોરીમાં મૂકેલા હતા એ લેપટોપ અને આ 38 ક્રોમબુક્સ તિજોરી તોડીને લઈ જવામાં આવેલા હતા। આ સરકારી શાળામાંથી ચોરાયેલા લેપટોપ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી કે કેવા સંજોગોમાં આ બનાવ બનેલો છે અને આટલી સંખ્યામાં લેપટોપ કઈ જગ્યાએ હોઈ શકે, એની જાણકારી કોની પાસે હોઈ શકે અને કયા સમયમાં ચોરી કરી શકાય એ બાબતે કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીની અટક કરવામાં આવેલી છે। આ કામે એક મુખ્ય લેપટોપ અને બાકી 38 ક્રોમબુક પણ કબજે કરવામાં આવેલી છે આરોપીઓ પાસેથી। આ જે પકડાયેલા આરોપી છે એ એક રાધે પટેલ અને વાઘેલા છે। આ રાધે પટેલનો મિત્ર જે ધ્રુવાંગ શાહ જે છે એ ધ્રુવાંગ શાહ આ સ્કૂલોમાં લેપટોપ મેન્ટેનન્સનું કામ કરતો, તો ઘણીવાર આ શાહની સાથે આ રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલા બંને એની સાથે જતા હતા અને આ બંને 18 અને 19 વર્ષની ઉંમરના આરોપી છે અને એમણે જોયું કે આ શાળામાં એક જ જગ્યાએ ઘણા બધા લેપટોપ અને ક્રોમબુક રાખવામાં આવેલા છે અને એ લોકોએ આ વસ્તુ જોયા પછી એમણે 30/8ના રોજ આ બનાવને અંજામ આપ્યો અને બંને આરોપી પાસેથી એક લેપટોપ અને ચાર્જર સાથે 38 ક્રોમબુક, હેડફોન એમ કુલ મળી 3,47,100 રૂપિયાની મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ મુદ્દામાલ એ લોકો થોડા સમય એમની પાસે રાખવાના હતા અને ત્યારબાદ જે રીતે એમને તક મળે એ પ્રમાણે આ સેકન્ડમાં આ લોકો આ ક્રોમબુક અને લેપટોપ વેચી નાખવાના હતા। ના, ધ્રુવમનો કોઈ રોલ નથી। એ માત્ર દરેક સ્કૂલમાં લેપટોપના મેન્ટેનન્સ માટે જાય છે સરકારી કોન્ટ્રાક્ટ આધારે અને એના મિત્રો હોય એ સાથે જતા હતા, જેના કારણે એમની પાસે આ માહિતી હતી કે આ સ્કૂલમાં આ રીતે ચોરી થઈ શકે એમ છે। હા, બંને અભ્યાસ કરે છે પણ એ બંને ઘાટલોડિયાના જ રહેવાસી છે। આ લોકો સામાન્ય બેકગ્રાઉન્ડથી આવે છે અને એ લોકોને એવું હતું કે આટલા લેપટોપની ચોરી કરવાથી એમને જે પણ મોજ શોખના રૂપિયા જે વાપરવા મળશે એ મળશે એટલે, અને પૂર્વ ગુનાહિત કોઈ ઇતિહાસ નથી, પરંતુ એમની જે તક મળી અને જે એમની લાલચ હતી પૈસા કમાવાની કે આટલા લેપટોપ ચોર્યા કર્યા પછી આટલા રૂપિયા મળશે એ અંદાજે આ ગરફોડ થયેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।